ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 10 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. આપણે આગળના સેક્શનમાં વાસ્તવિક સંખ્યાઓની થિયરીનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 જોઈશું. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધો. એમાં એક પહેલો છે 135 અને 225. હવે જુઓ કે 135 અને 225 બેમાંથી મોટા કોણ? તો 225. એટલે લખું છું 225 ગ્રેટર ધેન 135. બાજુમાં 225 ભાગ્યા 135. 225 એ ભાજ્ય, 135 એ ભાજક. 225 ભાગ્યા 135 કરીએ. પહેલા બે આંકડાનો ભાગાકાર કરી જોઈએ. 13 13 એકા 13, 13 દુ 26 વધી જશે. એટલે 135 ને 1 વડે ભાગીએ. 135 એકા 135. 5માંથી 5 જાય એટલે 0. 2માંથી 3 ના જાય, દશક લઈએ એટલે 12, 12 ઓછા 3 9 અને અહીં 0. એટલે આ શેષ હવે ભાગ ચાલશે નહીં. એટલે આ તમારા ક્યુ, આ આર, આ એ અને આ બી. લખીએ એ બરાબર બી ક્યુ પ્લસ આર. એ એટલે 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ આર એટલે 90. હવે 135 તમારા ભાજ્ય થઈ જશે અને 90 ભાજક થઈ જશે. એટલે ફરી બાજુમાં કરીએ. 135 ભાગ્યા 90, 9 એકા 9, 9 દુ 18 એટલે 90 ગુણ્યા 2 એટલે 180 વધી જશે. એટલે 90 એકા 90 ઉપરથી ઉતાર્યા 5, 13માંથી 9 જાય એટલે 4. આયા તમારા 45. એટલે 135 બરાબર 90 ગુણ્યા 1 પ્લસ શેષ આવી 45. અથવા તો 135 ને બહાર આવી જશે, 90 આ જગ્યા ઉપર આવી જશે. એવું પણ ચાલે, કરવું હોય તો યાદ રાખવા માટે. પછી હવે 90 તમારા ભાજ્ય, 45 ભાજક. ફરી બાજુમાં કરીએ. 90 ભાગ્યા 45, 45 એકા 45, 45 દુ 90
તમારી શેષ આવી 0 એટલે 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા 0 તમારી શેષ અહીંયા તમારા શેષ આવ્યા માટે આ તમારું શું થશે ગુસા થશે 45 એટલે ગુસા કોનો ગુસા 225 અને 135 બરાબર ગુસા તમારો શૂન્યતર કેટલા રહ્યા 45 એટલે ગુસા 2 નો 45 આ તમારો ગુસા થયો બીજો દાખલો 196 અને 38,220 આ બેમાંથી મોટા 38,220 એટલે 38,220 greater than 196 બાજુમાં ભાગાકાર કરીએ આપણે તો 38,220 ભાગ્યા 196 38,220 એ તમારા ભાજક ભાજ્ય 196 તમારા ભાજક હવે ભાગાકાર કરીએ તો પહેલા બે આંકડા જોઈએ 196 છે તો 19 19 એકા 19 19 દુ 38 પણ 196 ગુણ્યા 2 કરશો તો 382 કરતાં વધી જશે એટલે આપણે 196 ગુણ્યા 1 એટલે 196 તો તમારા ઉપર બાદબાકી કરીશું તો તમે એટલે અહીં આવશે 10 7 12માંથી 6 જાય તો 6 7માંથી 9 જાય નહીં એટલે દશક એક ઉમેર્યો અને અહીં 2 17માંથી 9 જાય એટલે 8 2માંથી 1 જાય તો 1 એટલે આયા 196 ઉપરથી ઉતાર્યા 2 કારણ કે 196 કરતાં 186 નાના છે ભાગ ચાલે નહીં ફરી તો જો 196 ગુણ્યા 10 કરીએ તો 19,060 અને અહીં તમારે છે 18,62 અને 196 ગુણ્યા 10 કરશો તો 1,960 આવશે એટલે આપણે 9 ભાગ ચાલશે એટલે 9 196 ગુણ્યા 9 કરીએ તો 1764 આવશે બાદબાકી કરીએ તો અહીં આવશે તમારા 98 ઉપરથી ઉતારો 0 એટલે આયા 980 196 ગુણ્યા 5 કરશો તો 980 આવશે એટલે 196 ગુણ્યા 5 980 શેષ આવી ગઈ એટલે 38,220 બરાબર 196 ગુણ્યા 195 ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ 0 એ બરાબર BQ પ્લસ આરના સ્વરૂપમાં અહીં શૂન્ય આવી ગઈ શેષ તમારી શેષ
એટલે આ તમારું શું થયું? ગુસા થઈ ગયો. હવે આગળ જવાનું નહીં, એટલે ગુસા 38,220 અને 196નો ગુસા તમારા આયા 196. બીજો દાખલો પતી ગયો. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. 867 અને 225. આ બેમાંથી મોટા છે તમારા 867. એટલે 867 ગ્રેટર ધેન 255. એ શું થશે? 867 ભાગ્યા 255. બાજુમાં કરી દઈએ આપણે. 867 ભાગ્યા 255. 867 ભાગ્યા 255. તો 25 તારીખ 75 એટલે 86. 86 કરતાં નાના અને 25 ચોક 100. 86 કરતાં વધી જશે એટલે આપણે લઈએ 255 ગુણ્યા 3 વડે ભાગ ચલાવીએ તો શું આવે જોઈએ આપણે? તો 255 ગુણ્યા 3 તો 25 તારીખ 75 ને 15 એટલે 765. સાતમાંથી 5 જાય એટલે 2 0. 8માંથી 7 જાય તો 1. 255 કરતાં 102 નાના એટલે આ તમારી શેષ. આગળ ભાગ ચાલે નહીં એટલે આ તમારા એ બરાબર BQ પ્લસ આ શેષ. એ એટલે 867 બરાબર બી એટલે 255 ગુણ્યા ક્યુ એટલે 3 પ્લસ 102. 255 બરાબર 102. બાજુમાં કરીએ. 255 ભાગ્યા 102. 255 ભાગ્યા 102 કરીએ તો 10 એકા 10, 10 દુ 20, 10 તારી 30 વધી જશે એટલે 102 ગુણ્યા 2 કરીએ તો 204. 5માંથી 4 જાય તો 5માંથી 4 જાય તો 1. અહીં 5, અહીં 0 ઓછા છે, નાના છે એટલે તમારા આવશે 255 બરાબર 102 ગુણ્યા 2. શેષ આવી તમારી 51. 102 બરાબર 51. 51 ગુણ્યા 2 102 આવી જ જશે એટલે 51 ગુણ્યા 2 102 પ્લસ શેષ આવશે તમારી 0. એટલે તમારું આ શૂન્યતર શેષ 51 છે. એટલે અંતિમ શેષ શૂન્યતર 51 છે. માટે ગુસાઅ કોનો ગુસા હતો? ગુસાઅ 867 અને 255.
એનો ગુસ્સા આવ્યો તમારો 51. ત્રીજો દાખલો પતી ગયો. દાખલા નંબર 2. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. જોઈએ દાખલો આપણે. ધારો કે કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, ધારો કે કોઈક માફ કરજો, અક્ષર ખરાબ છે એટલે જરાક ધ્યાનથી જોજો. કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા a બરાબર bq પ્લસ r છે. અહીં રકમમાં છે 6q + 5, 6q + 1, 6q + 3. એટલે બીની જગ્યાએ શું છે? અહીં ગાડી બધે 6 છે. 6 એટલે ભાજક. અને આપણે આગળના પ્રમાણમાં જોઈ ગયા છો કે શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય. એટલે આ બી બરાબર કેટલા છે? 6 લઈએ તો બી બરાબર 6 લેતા, બાકી બીની જગ્યાએ જો 6, 6q + 1, 6q + 3, 6q + 5, એ બરાબર bq + r. આ તમારે 1, 3, 5 એ શેષ છે. આ ભાગફળ છે. આ તમારા ભાજક ના ભાજ્ય. એટલે 6 ભાજક છે. હવે a બરાબર બેની જગ્યાએ 6 લખીએ, 6q + r. તો આરની કિંમત કઈ કઈ આવશે? કે 6 કરતાં કેવી હોવાની? શેષ નાની હોવાની. તો આની કિંમત કઈ આવશે? 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 અથવા 5. 6 તો હશે જ નહીં. એટલે 6 થી વધારે તો હશે જ નહીં. આગળ કાલના પ્રમેયમાં જોઈ ગયા છે આપણે. એટલે આની કિંમત કઈ હશે? 0, 1, 2, 3, 4 અને 5. પારાફરતી એમાં આપણે આની કિંમતો મૂકતા જઈએ તો a બરાબર 6q + r એટલે 0 બરાબર કેટલા આવ્યા તમારા? 6q. ફરી a બરાબર 6q + r એટલે 1 લઈએ, 1. a બરાબર 6q + 2, a બરાબર 6q + 3, a બરાબર 6q + 4 અને છેલ્લે a બરાબર 6q + 5. તો અહીં જુઓ,
ए बराबर 6 क्यूब, ए बराबर 6 क्यूब प्लस 1, ए बराबर 6 क्यूब प्लस 2, ए बराबर 6 क्यूब प्लस 3, ए बराबर 6 क्यूब प्लस 4, ए बराबर 6 क्यूब प्लस 5. અહીં 6 ક્યુબ 6 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા એટલે યુગ્મ. એટલે આની જોડે કોઈ પણ સંખ્યા લઈએ તો બેકી સંખ્યા વડે ગુણીશું તો બેકી સંખ્યા આવશે. એટલે આ તમારી કઈ સંખ્યા થઈ? યુગ્મ. આ યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા છે, એમાં એક ઉમેરો. કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરો તો કેવી સંખ્યા થશે? અયુગ્મ સંખ્યા. એટલે આ તમારી અયુગ્મ. આ બેકી સંખ્યા છે, બેકી સંખ્યામાં બે ઉમેરીએ તો પણ બેકી સંખ્યા થાય. એટલે આ તમારી આવશે યુગ્મ. આ 3 છે એટલે અયુગ્મ. આ યુગ્મ અને આ અયુગ્મ. તો અહીં 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 6 ક્યુબ 6 ક્યુબ 6 ક્યુબ પ્લસ 2, 6 ક્યુબ પ્લસ 4 યુગ્મ સંખ્યા છે. તે શક્ય નથી. રકમ આપણને અયુગ્મ પ્રકારની કીધું છે, તે શક્ય નથી. માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સિક્સ ક્યુબ પ્લસ 1, 6 ક્યુબ પ્લસ 3 અથવા 6 ક્યુબ પ્લસ 5 પ્રકારની સંખ્યા છે. ફરી દાખલો જોઈ લઈએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6 ક્યુ પ્લસ 1 અથવા 6 ક્યુ પ્લસ 3 અથવા 6 ક્યુ પ્લસ 5 પ્રકારની હોઈ શકે. ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ બરાબર બી ક્યુ પ્લસ 8 છે. બી એ તમારો ભાજક એટલે એ બધા 6 બી બરાબર 6 લેતા એટલે આર હંમેશા કેવા હશે? તમારે 6 કરતાં નાના હોવાના છે. એટલે આર બરાબર 0, 1, 2, 3, 4, 5 લઈએ. પારાફરતી કિંમત મૂકી દઈએ. એ બરાબર 6 ક્યુ પ્લસ 0, આની જગ્યાએ 0 મૂક્યા તો 6 ક્યુ આવ્યા. આની જગ્યાએ 1 મૂકો, 2 મૂક્યા, 3 મૂક્યા, 4 અને 5 એ વારાફરતી મૂકતું જવાનું. હવે અહીં આ 6 બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા વડે કોઈ પણ સંખ્યા ગુણો તો બેકી સંખ્યા થાય. એટલે બેકી એટલે યુગ્મ. આ યુગ્મ સંખ્યા છે. આ એક આવ્યું એટલે અયુગ્મ, 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 યુગ્મ અને અયુગ્મ. હવે અહીં 6 ક્યુ પ્લસ 2, 6 ક્યુ પ્લસ 4 એ બેકી સંખ્યા છે. બેકી એટલે યુગ્મ સંખ્યા છે. તેથી તે સંખ્યા નથી. માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક 6 ક્યુ પ્લસ 1, 6 ક્યુ પ્લસ 3 અથવા 6 ક્યુ પ્લસ 5 પ્રકારની સંખ્યા છે. ત્રીજો દાખલો. એક
લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સભ્યના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેઓ કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? રકમ જોઈએ. રકમમાં આપ્યું છે કોઈ પણ સ્તંભના મહત્તમ. જો મહત્તમ આવે તો હંમેશા આપણે ગુસા શોધવો પડે. એટલે આપણે ગુસા શોધીશું. ગુસામાં તમે 6ઠા 7મા ધોરણમાં પણ ભાગાકારની રીતો કરીને આવ્યા છે, પણ આ ચેપ્ટરમાં આપણે યુક્લિડના પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધીએ. તો ગુસા શોધવા માટે શોધવા માટે યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા એટલે A બરાબર BQ પ્લસ R. A એટલે 616, B એટલે 32. રકમમાં એવું કહે છે કે 616 સભ્યોનું જૂથ છે અને 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે આપણે બાજુમાં સમજાવું કે અહીં 32 સભ્યો છે. સૈનિકો 1 2 3 4 5 એવા 32, બીજા 32 એવી લાઇનસર હરોળમાં ગોઠવાયેલા છે. તો કેટલા સભ્યો એક સ્તંભમાં, એટલે આ સ્તંભમાં કેટલા સભ્યો મહત્તમ હશે એ આપણે શોધવાનું છે. એટલે અહીં 32 એક લાઈનમાં 32, એટલે 32 દુ 64, બીજા 32 એવા 616 સભ્યો થવા જોઈએ. તો ઊભા સ્તંભ એટલે ઊભું, તો ઊભા સ્તંભમાં કેટલી લાઈન થશે એ આપણે શોધવાનું છે. તો ગુસા શોધીએ આપણે. એ એટલે 616 બરાબર 32. હવે શું કરીશું આપણે આગળ શીખી ગયા છે આપણે આગળના દાખલામાં જ કે 616 બાજુમાં કરતા હતા. 616 ભાગ્યા 32, 32 એકા 32, 32 દુ 64 વધી જશે એટલે 32 એકા 32. 11માંથી 2 જાય 9, 5માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 6. હવે કેટલાય ભાગ ચાલશે? 32, જો 32 દાન 320, એટલે 9 ચલાવી જો, અથવા 8 ચલાવે તો 8 દુ 16, 6 વધી પડી 1, 8 થાય 24, પછી 1 ઓછા થશે એટલે 32 9 ચાલી જશે. એટલે 9 દુ 18 વધી પડી 1, 9 તારી 27 અને 1 28. 296 માંથી 228 જાય 88 2 90, 9 ને 6 96, એટલે 8 આવશે. એટલે 32 ગુણ્યા 19, શેષ કેટલી છે તમારી? 8. બત્રીસ બરાબર 8.
8 ચોક 32, 8 ચોક 32, શેષ 0. આ તમારો અંતિમ શૂન્યતર પૂર્ણાંક. એટલે ગુસા કોનો ગુસા માટે ગુસા કોનો હતો 616 અને 32 નો ગુસા તમારો આવ્યો 8. એટલે દરેક સ્તંભમાં મહત્તમ 8 સંખ્યા હશે. દરેક સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો 8 સભ્યો હશે. થેન્ક યુ.